ભેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ. તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે નારી સશક્તિ પરિવાર અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસની લીધી સેવા. સ્ત્રીઓનું આરોગ્ય અને સશક્તિકરણ આપણા પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ પરિપ્રેક્ષ્યમાં આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો, જે અનુલક્ષીને 19 સપ્ટેમ્બર 2025 ના રોજ ભેસાણ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તબીબોની ટીમે કરી વિવિધ રોગની તપાસ અને મફત દવાઓનું કરવામાં આવ્યું હતું વિતરણ. આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો કરવામાં આવ્યો હતો સફળ પ્રયાસ. ભેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગના આયોજન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આરોગ્યની ચકાસણી કરાવી હતી. કેમ્પ દરમિયાન તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખ, દાંત, હૃદય તેમજ સ્ત્રી રોગ સહિતના વિવિધ નિષ્ણાંતો પાસે લોકોએ કરાવી તપાસ, જેમાં હોમિયોપેથી, આયુર્વેદ વિભાગ તેમજ ફિઝિયોથેરાપીની પણ હતી વ્યવસ્થા. જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ પણ મફત ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પ દ્વારા ગ્રામજનોને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાની એક સફળ અને વિવિધ સારવારની સુવિધા એક જ જગ્યાએ મળી રહે તે હેતુ સફળ થઈ રહ્યો હતો. ભેસાણ તાલુકાના રેફરલ હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર થીમ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી આયોજિત તેમના ત્રણેય PHC ના સહયોગથી એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અંદાજે 400 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ આરોગ્ય શાખા, તાલુકા હેલ્થ સેન્ટર ભેસાણના સંપૂર્ણ સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ સફળ થયો હતો, જેમાં તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ વેકરિયા તેમજ ભેસાણના યુવા આગેવાન જયદીપભાઈ સિલુએ ખાસ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આજ રોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત તેમજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કિશોરીઓ, બાળાઓ અને સ્ત્રી રોગની સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધાવસ્થાજન્ય રોગોની પણ સારવાર આપવામાં આવશે અને યોગ દ્વારા બધી જ બહેનોને અને કેમ્પના લાભાર્થીઓને યોગ શીખવવામાં આવશે, તેમજ કયા રોગની અંદર કયા પ્રકારની સારવાર લેવી તે પણ આપવામાં આવશે. અને સ્પેશિયલી એક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે, જે ભાદરવા ઋતુને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે, જે ધાન્યક મિશ્રૈયા પાનક છે, જેની અંદર ધાણા, વરિયાળી અને ખડી સાકરનો ઉપયોગ કરી અને બનાવવામાં આવ્યું છે. તો મારી ખાસ વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લોકો ભાગ લે અને તેનો પોતાના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરે એવી નમ્ર વિનંતી. આવી જઈશું હું ડૉક્ટર MS અલી, તાલુકા હેલ્થ ઓફિસર ભેસાણ. આજની પ્રોગ્રામ અંતર્ગત બે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ અન્વયે આપણી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આજે ભેસાણ સિવિલ હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ પ્લસ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આખા ભેસાણ તાલુકાના લોકો તમામ સ્પેશિયલિસ્ટના લાભ લે છે. કેમ્પ 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સેંકડો લોકો અને લાભ લઈ ચૂક્યા છે અને અમે બધાને હજી જ્યાં જ્યાં બાકી છે લોકો આવે અને તમામ લાભ લઈએ. ત્યાં નિદાન,
દવા, એક્સરે તદ્દન નિઃશુલ્ક છે, કોઈ જાતનો ચાર્જ છે નહીં. ધન્યવાદ, આભાર, જય હિન્દ.